નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષણની જાણકારીની અંદર. હવે આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો, યોગ અને સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણની સાથે એક ઉપયોગી માહિતી આપણે જોવાના છીએ. તો માહિતી મિત્રો છે HIV એડ્સ ચેપી રોગોના દર્દી અને તેનો સમાજ. એના વિશેની માહિતી આપણે મિત્રો વિગતવાર વધુ જોઈએ. HIV ચેપી કે એડ્સ દર્દીના સમાજને સીધો કોઈ ખતરો નથી, જોખમ નથી, કારણ કે તેના શરીરમાં રહેલા HIV નીચેના સામાજિક વર્તન દ્વારા બીજા વ્યક્તિમાં ફેલાતો હોય નથી. HIV એડ્સ આ રીતે ફેલાતો નથી. HIV એડ્સ વાળી વ્યક્તિ બ્રશ કે ઓળિયાનો ઉપયોગ કરવાથી, HIV એડ્સ વાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી, HIV એડ્સ વાળી વ્યક્તિ ઉધરસથી, HIV કે એડ્સની વ્યક્તિ સાથે એક ઘરમાં સાથે રહેવાથી, સાથે જમવાથી, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી, વાતો કરવાથી, શાળામાં સાથે ભણવાથી, અભ્યાસ કરવાથી, રમવાથી, ઓફિસ કે કારખાનામાં સાથે કામ કરવાથી, જીવાણુરહિત સોય વડે રક્ત સાથે કરવાથી વગેરે સામાજિક પરિસ્થિતિમાં માટે HIV એડ્સ ફેલાતો હોય છે. બેઠવા, હાથ મિલાવવા કે સામાન્ય ચુંબનથી, બ્રશ કે સોડેનો ઉપયોગ કરવાથી, સ્નાનાગારમાં સાથે સ્નાન કરવાથી, બસ, ટ્રેન વગેરેમાં મુસાફરી કરવાથી HIV એડ્સ વધી શકે છે. HIV એડ્સને અટકાવવાના ઉપાયો કયા કયા? HIV એડ્સનો નિર્મૂલ કરવાનો ઈલાજ નથી કે તેના વિરુદ્ધ કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી. તેથી બચવાનો એકમાત્ર ઉપાય અને ફેલાતો અટકાવવામાં રહેલો છે. HIV અને એડ્સ વિશેની જાણકારી તથા યોગ્ય સમયે દવા આપવી તેનો બચાવ ગણાય છે. HIV અને એડ્સનો અટકાવવાનો ઉપયોગ: જાતીય જીવન સંયમિત રાખવું, લગ્ન પૂર્વેના લગ્નોત્તરે જાતીય સંબંધ ન રાખવા, જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો, દંડાધારી અરજદારી પાસે લોહી લેવું નહીં, HIV પરીક્ષણ દ્વારા HIV મુક્ત જાહેર કરાયેલા વ્યક્તિ પાસેથી જ લોહી લેવાનું, ડિસ્પોઝેબલ અથવા જીવાણુ સોય, સિરિંજ ઉપયોગ આગ્રહ રાખવો, કોઈ પણ શસ્ત્રક્રિયા માટે જંતુરહિત ઓજારો વાપરવા, ફેંકી દ્રવ્યોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ સાથે સોય, સિરિંજનો ઉપયોગ ન કરવો જોઈએ. HIVનો ચેપ ધરાવતી સ્ત્રી સગર્ભા ન થાય તેની કાળજી લેવી જોઈએ. રેઝર, બ્લેડ જેવી લોહીના સંપર્કમાં આવતી વસ્તુઓને અલાયદી વ્યક્તિગત વાપરવા આગ્રહ રાખવો જોઈએ. તો ઉપર જણાવેલી HIV અને એડ્સના અટકાવવાની બાબતોની બીમારીથી સદીમહ રોગ તરીકે ઓળખાતા HIV એડ્સને આસાનીથી દૂર રાખી શકે અને સ્વાસ્થ્ય આરોગ્યપૂર્ણ જીવન જીવી શકાય છે. પ્રાકૃતિક યૌન સંબંધ: શારીરિક રીતે સ્ત્રી અને પુરુષના જન્યુઓના ધારે બંધાયેલ યૌન સંબંધને પ્રાકૃતિક યૌન સંબંધ ગણવામાં આવે છે. તો મિત્રો, આ જોઈએ HIV એડ્સને અટકાવવાના ઉપાયો, HIV એડ્સની વ્યક્તિ સાથેની સંબંધિતતા અને કઈ રીતે તે ફેલાય છે. તો મિત્રો, આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા બદલ. આ માહિતી જો ગમી હોય તો તમે તમારા મિત્રને જણાવો અથવા તમે આના મૂલ્ય જાણો.